વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણું ગ્રહ પૃથ્વી એકમના અક્ષાંશૃત અને રેખાંશૃત વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો પૃથ્વી સૌરમંડળની અંદર સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી નારંગી આકારની છે, થોડી ચપટી છે. તે અક્ષાંશ અને રેખાંશને આધારે એના જુદા જુદા ભાગ પાડવામાં આવેલા છે. ધોરણ 6 ની અંદર આપણું ગ્રહ પૃથ્વી એકમની અંદર અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી આપવામાં આવી છે. તે આજે હું તમને સમજાવીશ. સૌપ્રથમ જોઈએ અક્ષાંશવૃત્ત. અક્ષાંશવૃત્ત એ પૃથ્વી પર આવેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશવૃત્ત કહેવામાં આવે છે. પૃથ્વી પર આવેલી કાલ્પનિક આડી રેખાઓની અક્ષાંશવૃત્ત કહેવાય. હવે જોઈએ તો પૃથ્વી પર આડી, તો પૃથ્વીની મધ્યમાં એક રેખા દોરી તો અક્ષાંશવૃત્તમાં સૌથી મોટી જો રેખા પૂછવામાં આવે તો એ છે વિષુવવૃત્ત, જે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે ભાગ પાડે છે. સૌથી મોટી રેખા શૂન્ય અક્ષાંશવૃત્ત પર આવેલી છે, વિષુવવૃત્ત. હવે ટોટલ અક્ષાંશવૃત્ત કુલ 181 છે. હવે ઉત્તર તરફ 23.5 વિષુવવૃત્ત ઉત્તર તરફ ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશવૃત્ત પર કર્કવૃત્ત આવેલું છે. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર 23.5 અક્ષાંશવૃત્ત પર મકરવૃત્ત આવેલું. હવે જોઈએ ઉત્તર ગોળાર્ધમાં 66.5 એ ઉત્તર ધ્રુવ વૃત્તાકાર. એવી રીતે દક્ષિણ ગોળાર્ધમાં 66.5 છે દક્ષિણ ધ્રુવ વૃત્તાકાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ અક્ષાંશવૃત્તને આધારે પૃથ્વી પર કટિબંધોની રચના થાય છે. જે વિષુવવૃત્ત છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, અને જ્યારે સૂર્યના કિરણો સીધા પડતા હોય તો ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે. તો જે આ ભાગ છે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો જે ભાગ છે એ જગ્યા પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, એટલે એ ભાગ પર ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે. તો આ ભાગને આપણે ઉષ્ણકટિબંધ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે ઉત્તર ધ્રુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે જે વિસ્તાર આવેલો છે એ છે સમશીતોષ્ણ કટિબંધ. એવી રીતે દક્ષિણની અંદર પણ જે આ જે છે મકરવૃત્ત અને ઉત્તર
એને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહીએ. હવે આગળ જોઈએ અને જે આ ભાગ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની ઉપરનો જે છે એને શીત કટિબંધ કહેવાય. આ અક્ષાંશ વૃત્તોની વાત થઈ. એની અંદર યાદ રાખવાના તો 0 અક્ષાંશ વૃત્ત પર વિષુવવૃત્ત આવેલું છે, જ્યાં સૂર્યના કિરણો સીધો પડવાથી ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ઉત્તર તરફ 23.5 છે કર્કવૃત્ત આવેલું છે, નીચે 23.5 મકરવૃત્ત છે, ઉપર 66.5 અક્ષાંશ વૃત્ત પર ઉત્તર ધ્રુવ અને નીચે 66.5 અક્ષાંશ વૃત્ત પર દક્ષિણ ધ્રુવ આવેલા છે. હવે આ થઈ અક્ષાંશ વૃત્તો. આવા ટોટલ આપણે પૃથ્વી પર 181 અક્ષાંશ વૃત્તો છે. બીજો એક પ્રશ્ન છે કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે પૃથ્વી પરનું અંતર ₹111 કિલોમીટર છે. એટલે આવા આ એક છે, અહીંયાથી આપણે 2 3 4 5 એમ ટોટલ 181 અક્ષાંશ વૃત્તો આવેલા છે. એમાં મહત્વના અક્ષાંશ વૃત્તોની આપણે વાત કરી. હવે વાત કરીએ રેખાંશ વૃત્ત. તો રેખાંશ વૃત્ત એ પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓને આપણે રેખાંશ વૃત્ત કહેવાય છે. પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવાય. હવે રેખાંશ વૃત્તો 360 કુલ રેખાંશ વૃત્તો 360. એટલે કે આપણે જોઈએ સૌપ્રથમ પૃથ્વીની મધ્યમાંથી એક આપણે રેખા દોરીએ. તો આ એક રેખાંશ વૃત્ત છે, એ સૌથી મોટું ગણી શકાય. જેમ વિષુવવૃત્ત એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, એમ આ જે છે મધ્યમો એને પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધ અને દક્ષિણ આપણે પૂર્વ ગોળાર્ધ એમ બે ભાગ પાડે છે. આવો એક પ્રશ્ન પૂછાય કે વિષુવવૃત્ત એ પૃથ્વીના બે ભાગ પાડે છે, પણ કયા કયા? તો વિષુવવૃત્ત એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની અંદર વહેંચે છે પૃથ્વીને. જ્યારે રેખાંશ વૃત્ત છે એને ગ્રીનિચ રેખા પણ કહેવાય છે, જે પૃથ્વીની મધ્યમાંથી ઊભી રેખા છે એને ગ્રીનિચ રેખા કહેવાય છે. એ પૃથ્વીના બે ભાગ પાડે છે, એક પૂર્વ રેખાંશ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. હવે જોઈએ કે સૌપ્રથમ 0 રેખાંશ વૃત્ત પર જે રેખા આવેલી છે એને આપણે ગ્રીનિચ રેખા કહેવાય. આ ગ્રીનિચ રેખાને આધારે આખી દુનિયાનો ટાઈમ નક્કી કરવામાં આવે છે. ગ્રીનિચ રેખા નામ કેવું પડે? તો એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે, એટલા માટે એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા રેખાંશ વૃત્તો પૃથ્વી પર પશ્ચિમ ગોળાર્ધ અને ઉત્તર દક્ષિણ પૂર્વ ગોળાર્ધની અંદર 180 આવેલા છે ટોટલ. એટલે આપણે ટોટલ એનો આંકડો છે 360 છે. હવે બીજી એક મહત્વના રેખાંશની વાત કરીએ તો જે છે 180 પર જોઈએ રેખાંશ વૃત્ત. 180 રેખાંશ વૃત્ત પર એક રેખા જે છે એને આઈડિયલ એટલે ઇન્ટરનેશનલ ડેટ ઓફ લાઇન ઇન્ટરનેશનલ ડેટ ઓફ લાઇન એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંકર રેખા. આનું નામ છે આંતરરાષ્ટ્રીય દિનાંકર
રેખા જે તારીખ અને વાર એ રેખાને પાર કરતા બદલાય છે. હવે બીજો એક પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા એ કેવી છે? તો એ વાંકી ચૂકી છે. તો એક પ્રશ્ન બીજો થાય કે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા વાંકી ચૂકી છે કેવી છે? કેમ વાંકી ચૂકી છે? તો એક પ્રશ્ન એ છે તો આપણે જોઈએ કે પૃથ્વીનો ભાગ જે છે અલગ અલગ ખંડોમાં છે, દેશોમાં વહેંચાયેલો છે. જ્યારે કોઈ ભાગ, કોઈ દેશનો ભાગ અમુક રેખાને પાર કરતો હોય છે, જ્યારે બીજો સમુદ્રની અંદરથી પસાર થતા હોય, બેટ હોય, આવું હોય ત્યારે જે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખાને પાર કરી દે તો એક જ દિવસમાં એક જ દેશમાં બે તારીખ અને વાર હોય છે. એટલે એનું કન્ફ્યુઝ થવાય છે કારણ કે એક જ દેશમાં બે અલગ અલગ તારીખ યોગ્ય રહેતી નથી. એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખાને વાંકી ચૂકી બનાવવામાં આવેલી છે, જેથી જે દેશ હોય એને એ બાજુને એક તરફ રાખી અને એને બનાવવામાં આવેલી છે. એટલે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા એ વાંકી ચૂકી એટલા માટે. બરાબર. હવે જોઈએ મહત્વના કે પૃથ્વી પર કુલ અક્ષાંશપૂતો 181 છે, જે કાલ્પનિક છે. પૃથ્વી ઘણી મોટી છે પણ આપણે કલ્પના કરવાની છે અને એના આધારે અક્ષાંશપૂતો અને રેખા પૃથ્વી પર વાસ્તવિક આવું કશું છે નહીં. આપણને એવું કંઈ દેખાતું નહીં કે આ અક્ષાંશપૂત છે કે આ રેખાંશપૂત છે, પણ એક પૃથ્વીની વહેંચણી માટે, એને સ્થળો નક્કી કરવા માટે અને સ્થળ જાણવા માટે આપણા મોબાઈલની અંદર મેપ છે, મેપની અંદર કોઈ પણ સ્થળ જાણીએ છીએ, દિશાના આધારે જાણીએ છીએ તો અક્ષાંશપૂત અને રેખાંશપૂત લેટિટ્યુડ અને લેટિટ્યુડમાં આવે છે. હવે જોઈએ કે આ અક્ષાંશપૂત અને રેખાંશપૂતની મહત્વની બાબતો. તો સૌથી મોટું અક્ષાંશપૂત છે વિષુવવૃત્ત છે, ત્યાર પછી 23.5 કર્કવૃત્ત, નીચે દક્ષિણમાં 23.5 મકરવૃત્ત છે. કુલ 181 અક્ષાંશપૂતો આવેલા છે. સૌથી મોટું કે તો વિષુવવૃત્ત છે. રેખાંશપૂતની વાત કરીએ તો સૌથી મોટા 0 રેખાંશ પર ગ્રીનિચ રેખા આવેલી છે, જે આખી દુનિયાનો સમય નક્કી કરે છે. બીજું કે 180 રેખાંશ પર આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા આવેલી